જય કુળદેવીમાં, જય ખુખાર મેલીમાં. હું તમને આગળ ખુખાર મેલીમાંનો વિડીયો બતાવવાની છું, તો તમે પૂરો વિડીયો જોજો. તમારા માથે બહુ કર્જ થઈ ગયું હોય, બહુ લેણા થઈ ગયા હોય, કોઈ રીતે ભરી ના શકતા હોય, બહુ પરેશાન હોય, દુઃખી હોય તમે, તો પૂરું પ્રવચન સાંભળો. માતાજી જે કહે છે તે પાલન કરો, એટલે તમારા બધા કામ થશે. અને માતાજીના હરેક વિડીયામાં માતાજી બધું કહે છે, તો તમે પાલન કરો. ઘર બેઠા તમારે ક્યાંય જવું ના પડે અને ઘરમાં સુખ શાંતિ થાય. તો તમને આ માતાજી થ્રુ આપણને આટલું જ્ઞાન મળે છે, તો આપણે 2 મિનિટ એના વિડીયો જોવા જોઈએ, તો તમારા ઘરમાં સુખ શાંતિ થાય. આજે નહીં તો કાલે તમને આ પ્રવચન બધાને કામ આવશે. તો તમે ખુદ જોવો અને પાલન કરો. એક ફેરે ટ્રાય કરવામાં શું જાય છે, સારું થાય છે ને આપણા ઘરમાં. અને આમાં 1 રૂપિયાનો પણ ખર્ચો કાંઈ થતો નથી. આપણે જે માતાજી કહે છે એ ઘરમાં બસ કરવાનું છે, અને ક્યાંય તમારે ધોળા કરવાના નથી. તો પૂરા પ્રવચન સાંભળો, અને કોઈ એવા દુઃખી હોય એને શેર પણ કરો, તો એ બધાનું સારું થાય. બસ માતાજીની દયા થાય. તો આ તમે પ્રવચન પૂરું સાંભળજો. તમારે બહુ કરજ હોય અને બહુ તંગી હોય, તમારે લેણા થઈ ગયા હોય, તો માતાજી આમાં પ્રવચન કરે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ થશે. એ કે એ પાલન કરો એટલે બધું સારું થઈ જશે. તો જય ખુખાર મેલીમાં બધાને રામ રામ. કહું છું, મારી એ મોનતા રાખવાથી જો કદાચ તમારા હકના પૈસા ચોક દબાયેલા હોય અને કોઈ વ્યક્તિ હાલતો ના હોય, તો ખાલી પ્રાર્થના કરો. જો લાયાલું ને તો લાખ રૂપિયામાંથી વધાર નહીં, પણ 5% 10% કદાચ મારા નામથી દાન કરી દેજો, હું મેલડી રાજી રહી. આ માર કેવું છે. શ્રીફળ ચુંદડી અગરબત્તી માતા જબરું કામ કરે. ઢગલા થાય જો ધુમાડા થતા છે બહાર. કોઈ તો હક કરી જાય, મારી શ્રીફળ તને નહીં આલ્યું. હું એમ કહું ભાઈ શ્રીફળ મારી આ કરી દીધું, એ તો ચમું બીજું ના માગું, તરત મને હિસાબ આપી દે. મારી એ તો કરી દીધું આપણે. પણ એવું ના થાય, હા મારી ભલે એ તો કરી દીધું, પણ તું કહે છે તો ફરી આપું. એવો ભાગ્ય જ કોક હોય, નકર મને શ્રીફળમાં હિસાબ આપી દે. મારી એ તો નતું હાલ્યું, હું બેલા આવ્યો તો. હું કહું તારી મોનતા બાકી, મારી કરી દીધી. તો મોનતા બાકી છે તે કરી દીધી હોય તો હું બોલું છું લેવા, હું ગોડી તો શું નહીં. મારા મોઢેથી એક વાર નીકળી જાય તારી મોનતા બાકી છે, તો કે મારી એ તો કરી દીધી મેં, પણ ચોક મોનતામ ખોમી રહી જઈએ તારે જ હું મેલડી બોલું. ખોટી વહેમમાં ના રહેશો. આ દુનિયા, અડધી દુનિયાને 90% વહેમ જ જીવે છે. મને કઈક નડે છે, મને કોકે કરી નાખ્યું છે, મારી પર કોકે માતા મેલી છે. મને આ માતા નડી, મને પેલી મસાણી નડી. હું એવું કઉ છું, કોઈ એવું જાતે વિચારે છે મને મારા કર્મો નડે છે. પોતાની જાતને કોઈ દોષી આલવી નહીં, બીજી માતાઓને કે તું નડી. ગોગા મહારાજને કે તું નડ્યો. ઘરના પૂર્વજો કે આ મર્યા જીવતા જીવતો નડ્યો, પણ મર્યા છે પછી નડ્યો. કઈક પોતાના દાદાને બેહાડવાના હોય ને તો બેહાડે ને, તો એવું કે જીવતા જીવતો હકવારો આવવા નહીં, તો મર્યા પછી જપતો નહીં કે કહો છો ને એવું. પણ જાતે એવું કહો છો કે આ મારા કર્મો નડ્યા. ખાલી એવું કબૂલ કરો ને એવી શક્તિ આગળ કે માં મારા હું કર્મથી દુઃખી થઉં છું, માં અમુક તમારો કોઈ દોષ નહીં. એમ જ તમારી માં રાજી થઈ જાય. ખાલી પોતાની જાતના કોણની બૂટ ચાલીને એમ કહો ને કે માં મને મારા કર્મો નડ્યા, મેં બહુ ખોટું કર્યું, અજાણમાં અજ્ઞાનતામાં મેં બહુ લોકોનું ખોટું કર્યું, બહુ લોકોના નેહાકા લીધા, બહુ લોકોને માર્યા, ચૂડ્યા, લૂંટ્યા, પૈસા ચોરી કરી. બધો તમારે જે બી ગુના ત્યાં હોય તમને ખબર પડે જ છે કે ગુના કોને કહેવાય. તમે બધા ગોંડા ડફોર થોડી છો, તમને એવી બુદ્ધિ છે જ ચોરી કરવો ગુનો નહીં ખબર. પણ ચોરી કરેલી હોય છતાંય તો તમે એમ કહો કે ના ના આપણે તો એકદમ સહકાર છે. તો માતા ભગવાન નજર કેમેરો 24 કલાક હોય, માતા હશે જો પોતાની જાતને સહકારી બતાવે. મારા દીકરાએ જે કર્યું મેં જાહેરમાં કહી દીધું ને. માર જોડે કરીને ઝઘડા કર્યા, બધું કર્યું. નાસ્તિક જ હતો, હજુ કહું છું, 1 નંબરનો નાસ્તિક હતો.
ભગવાન ભગવાન હોય ને ભાઈ ભગવાન ભગવાન હોય તો આપણે દુઃખી શું લ્યા થઈએ? આપણે કોઈનું ચો બગાડીશું? આપણે દુઃખી તમને જ્યાં પ્રશ્ન થાય છે ને આવા દરેકને થતા હોય કે અમે ચો કોઈનું ખરાબ કર્યું, અમારું જ થાય છે. એટલે ભાઈ તમે શું કરો? માતા ભગવાન જો લડો, ભાજો એની જોડે કે કોઈ ભગવાન ભગવાન નહીં, પણ એના અંદર આત્મામાં તો વિશ્વાસ હોય ભગવાન છે. તારે તો અઘરી કરીને કહેતો હોય ભગવાન છે કે નહીં, અંદર વિશ્વાસ પડ્યો હોય તારે તો એ વ્યક્તિ કહેતો હોય કે ભગવાન માતાજી છે કે નહીં, પણ અંદરથી એ પોકાર થાય છે કે તું દીકરા ઉપર જો, આજુબાજુ નજર ના મારી. મારા દીકરાએ ખાલી ઉપર જોઈને ખાલી મને પોકાર કર્યો ને, હું મેલડી કૂદકો મારી નાઈ. એવું કીધું કે માં તું દુનિયાના છેડામાં હોય, જો આજ તારો દીકરાને કદાચ ઉગારું નહીં ને અને આજ તારા દીકરાની લાજ ના રાખું ને તો માં હું આ દવા આપી જઈશ. તું મેરડી દુનિયાના છેડામાં હોય, મારી પેટીની હોય, માં ગમે તેમ તું જાગૃત થા. ત્રીજી પોકારે હું મેરડી જાગૃત થઈ અને એ દાડો મારા દીકરાનું બાવડું ઝાલ્યું. જેમ તમે અત્યારે અગરબત્તી દીવાબત્તી બધું કરો, મારા દીકરાએ કોઈ દિવસ ઘેર અગરબત્તી દીવો નતો કર્યો. પૂછ. આ ઘડે ઘડે ઉદાહરણ ચમ આલું છું. કેવા નાસ્તિક માણસને આવી મોટી ગાદી પર બેહાડી અને હું મેલડી એને બેહાડીને એના કોઠે ને એના અવાજે બોલતી હોય અને આટલા 5,000 10,000 ભાવિકો વચ્ચે બોલતી હોય તો હું સાક્ષાત નહીં? જગતને એવી ખબર પાડવા આતર જ કે જગતમાં માતાઓ નહીં મરી જાય એવે એટલે મારા દીકરા જેવા પકડું. આવું મેલડી કહું. આશ્ચર્યજનક લાગે આખી દુનિયા કે કોઈ દાડ માતા કર્યું નહીં, ભક્તિ નહીં કરી, કોઈ દાડ ભગવાનનું નામ નહીં લીધું. એવા વ્યક્તિના કોઠે જો રોમની ભાષા બોલતી હોય, ન્યાય વ્યવહાર બતાવતી હોય તો મારા દીકરાની લાડકી મેળડીશું. એ વખતે વાવડું ચાલ્યું, એ વખતે કોડું ચાલ્યું ને એવું કીધું કે દીકરા આજ તું રોયો છું ને તો હું તારી મેલડી રોઈશ. હું આ સમયની રાહ જોતી હતી. ચારે મારો દીકરો બધી કદાચ લાલચ મૂકીને, મોહ માયા મૂકી, બધા કોમના સ્વાર્થ મૂકીને એક વાર હૃદયથી રોઈ જાય કે હે માં મેલડી. હું રાહ જોઈને બેઠી હતી. ચારે આના નાભીથી પોકાર થાય. એવો ડકે ડકે પોકાર કરી લીધો. હું મેલડી કદાચ કૂદકો મારીને આવી અને એના જ કોઠે ધૂણી. બાજુવાળાને કીધું કે જા આટલા કલાક મેં એનું કામ પૂરું કરી આલ્યું છું. અને એમાંથી કદાચ બોલી હતી ને કે 12 વાગે તો 10 વાગે મેં મેલડીએ મારું કામ પૂરું કરી આલ્યું. જેમ તમે અત્યારે દેવાના દાસ છો ને, કઈક ના માથે દેવું છે ને એનું છે, એના લીધે રાતોની રાત ચિંતા કરે. રાત દાડો કદાચ માગવા વાળાના ફોન આવતા હોય, લોહી પી જતા હોય, એટલે એની પીડા શું થાય મારા દીકરાના અનુભવ છે એટલે મને માતાને ખબર છે. એની વેદના શું છે હું મેલડી જોણું છું. તમારું કદાચ કોઈ પૈસા તમારા ઘેર દવાખાને આવ્યું, 25,000 કોઈની જોડે ઉછીના તમે લીધા તો તમે તમારી મજબૂરી લીધા છે, દવાખાના ભરવા લીધા છે, વ્યાજે લીધા, અને કદાચ એ 25,000 તમે પાછા તમારા જોડ સગવડ ના થાય, પાછા હાલવા ના જાવ ને, તારે હોમે વાળા વ્યક્તિના ફોન આવે ને તાર તમારા સન્માન ઉપર વાંગરી થાય ને તાર તમને બહુ દુઃખ થાય. 5 માણસ વચ્ચે કોઈક તમારી જોડે માંગણી કરી જાય ને તો તમારે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં નીચું ગાલવાનું થાય. કોઈક જાહેરમાં તમારા ઘરના ઉંમરે આવીને કદાચ કોઈ પૈસાની માંગણી કરીને 2 શબ્દ કઈક બોલી જાય ને તાર તમને ખૂબ દુઃખ થાય. તારે તમને ભગવાન માતાજી હોંભરે છે કે નહીં? એવી રીતે મારા દીકરાને કદાચ આવું વેઠેલું જ હોય, દેવામાં ચિંતામાં ટેન્શનમાં રહેતા. રાત દાડો શું કરું માં, આટલા ધંધા કર્યા માં, અને લીગલી ધંધા કદાચ મોબાઈલની દુકાન કરી, આ કર્યું, કપડાનું કર્યું, પૈસા નાખ્યા, આગા પાછા કરી નાખ્યા, ડૂબ્યો ને એટલે ચિંતામાં આવ્યો કે માં મેં ખોટા આડા અવરા વાપર્યા નહીં, માં આ ધંધો ચાલ્યો નહીં, માં દુઃખી થઈ ગયો. તો ટેન્શન આવે. ટેન્શન એટલે આવે કે માગવા વાળા લોહી પી જાય. એવી રીતે તમારે જોડે કદાચ ઘેર ઉઘરાણી કદાચ કોઈ માગવા પૈસા આવતું હોય ને તો ચિંતા કરવાની જરૂર નહીં. હું મેલડી એવું કહું છું, જો કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય, મારી પર ઓંધરો ભરોસો થઈ ગયો હોય તો હું મેલડી એક ઉપાય બતાવું છું. જો તમારા માગવા વાળા તમારા ઉપર ફોન આવવા દો ને તો હું મેલડી મટી દઉં. ગેરંટી વાળી વાત કરું, કોઈ હાલે ના હાલે, પણ સુધરવું હોય
તમારા માતાના કીધામાં હેડવું હોય તો, મારા કીધે હેડવું હોય તો. ખાલી તમારી ઘરની માતાને એક નારિયેળ આલજો, મને મેલડીને એક નારિયેળ આલજો કે માં મને 5 લાખ રૂપિયાનું દેવું છે. માં દિવાળી આવી છે, લોહી પી જશે. માં દેવું એટલું બધું હોય, પોતાના કપડા લાવવાનું ભૂલી જાય, ઘર પરિવારના લઈ આલે, પણ કઈક પુરુષો છે એવા પોતે જૂના પહેરી લે. જમ એનું કર્તવ્ય છે એનું પરિવાર ચલાવવું. પગાર થાય ના થાય ઘેર પૈસા લાવવા પડે, નકર તમારો સંસાર તૂટી ભાગી પડે. તમારી ઘેર પૈસા ના આવે તો તમારી પત્ની તમારા ઘેર નહીં રહેતી, નાહી જાય પિયર. કામ ધંધો કરતો નહીં, પૈસા હાલતો નહીં, માં નહીં રહેવું તાર જોડે, કહેશે કે નહીં? આવું બધું થતું જ હોય છે દરેક ના જીવનમાં. એવું નહીં એક ના જીવન, દરેક ના જીવનમાં. તો પૈસા આવું દેવું હોય ને તો તમારો ઘરનો કુળનો દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે માં મારી ચામુંડા, મારી મહાકાળી, માં આજ દેવું છે, પણ માં એટલી તને વચન, એટલી ગેરંટી 100% આલું છું કે માં જેની જોડથી જે પૈસા લીધા છે ને માં પાઈ રૂપિયા આપણે આપી દેવાનો. માં પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો 6-12 મહિના કદાચ અમને ફોન ના કરે, માં તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઇક પછી લાવીશ, માં પહેલા એને આપી દઈશ, તમારી માં પૂરું કરી આલે. એની ગેરંટી હું મેલડી લઉં, એની ગેરંટી હું માતા લઉં. પણ આજ તમારી જોડે કદાચ આકસ્મિક ધન લાભ થાય, આજ કદાચ કોકના ખાતામાં 5 લાખ રૂપિયા નાખી આલું, 10 લાખ રૂપિયા નાખી આલું, એટલે તરત વિચાર કરે ગાડી લાવી દઉં. દીકરીઓ વિચાર કરે કે લાય મારા કોના દાગીના ગીરે પડે, લાય છોડાય લઉં. પણ એવું ના થાય કે જેને કદાચ ખરાબ સમયમાં આપણને મદદ કરી, જેને પૈસા આલ્યા, દવાખાના મદદ કરી, એને આપી દઉં. આજનો માણસ આવો સ્વાર્થી લુચ્ચો થઈ ગયો. એટલે દેવી શક્તિનો ભરોસો નહીં તમારી પર. પાડો રારો માં કોઈ માં નહીં હોપરે છે. પછી 5 લાખ દેવું હોય, 5 લાખ ગમે તો મહિનામાં કદાચ તમારી માની કૃપાથી મારા આશીર્વાદ થી કદાચ ગમે તો લાયાલું ને 5 લાખ આવે એટલે બાઇક લાવી દઉં, ગાડી લાવી દઉં, આ લાવી દઉં. પણ એ તારે એ સમય ગાડામાં એ પૈસા આવે ને એટલે ભૂલી જાય કે મારી માને મેં વચન આલ્યું હતું કે માં પૈસા આવે એટલે આપણે જેની જોડતી લીધા ને આપી દેવાના. અને પછી જો કદાચ એક વાર દેવ ભરોસો કરે તમારા જીવનમાં, કેટલી વાર કરે? ઘડે દેવી શક્તિ ભગવાન મનુષ્ય પર ઘડે ભરોસો કરે, એક જ વાર કરે, એક જ ચાન્સ હાલે જીવનમાં. અને એ ચાન્સ જો તમે ચૂકો નહીં ને તો આ જીવન પેઢીઓ જન્મો જન્મ સુધી તમારી માં તમારો હંગાત ના છોડા. આવું મેળવી. પણ દરેક ના માથે દેવું હોય છે જ. કરોડપતિ કરોડોનું હોય, મધ્યમ વર્ગના લાખોમાં હોય, અને એનાથી ગરીબો હજારોમાં હોય. પણ હોય ખરું ને. પણ એ શહેરનું કારણ છે તમારી માં યાત્રા છે. છેલ્લે વાત ત્યાં જાય ને તો તમારી માને આવું ગેરંટી આલી, જેને હાલવાને એવી જવાબદારી લેતા હોય ને, હું તો કહું તમારી માં કદાચ ના વાપરે, હું તો શું જ, પણ જવાબદારી એવી પાકી લઈ લો કે માં તું કે ને વાત સાચી છે, અમે હાલ દઈશું જા. હું એવું કઉ છું 3 મહિના ના થવા દો, બોલ. કારણ કે મોટી સમસ્યા આની છે. અને આના વગર જીવન, અત્યારે કળિયુગનું જીવન જીવવું આના વગર નકામું બેકાર છે, ના જીવાય. પૈસા વગર તો તમારા હગા વાળા છે, તમારા ઘર પરિવાર વાળા તમને સારું નહીં રાખશે. તમારી માં તમને સારું નહીં રાખે, તમારો બાપ તમને સારું નહીં. આ ગેરંટી મારી, આવું કહું રાખે છે. તમારે જો પૈસા પત્ની તે ખાવા નહીં કાઢી હાલે, નોકરી ધંધો કરીને કમ્પ્લીટ પગાર લાવતો હોય ને મહિને 20,000, તાર તમને હકેથી તમારી બૈરાના રોટલા ખાવા મળે નકન કે હાલે. જુગારીઓ દારૂડીઓ રખડી ખાતે શું કે ખાવા ખા પડ્યું છે, પેલે એમ કે ઠંડુ થઈ ગયું, ખા સોની મોની, કશું કરવું નહીં ને. એટલે મોન તમારું સન્માન બધું આનાથી જ છે આ જગતમાં. આ નહીં એટલે સમજી લો તમે છોકરો ખાવા જરૂરી છે. હું એવું નહીં કેતી પૈસા વગર તો મારી ગાદી નહીં થતી, થાય છે. તમે 5-25 મેલો ક્યાં લાવો, કોઈ સેવામાં આલ્યું તારે આ બધું આવે ને,
આ બધું સેવામાં આલ્યું તારે થાય ને. પૈસા વગર તો હું એથી ગાડી મહી નહીં આવી શકતી. 500 નું ડીઝલ પુરાવવું પડે. પણ તમારા જરૂરિયાત પૂરતું. પણ એટલે કહું છું, તમારે જો લીધેલા હોય, જે માગતું હોય, ખરાબ સમયમાં મદદ કરી હોય, એના પાછા હાલવાની દોનત રાખજો. હું તો રાજી રહીશ, તમારી ઘરની માતા રાજી થશે, અને ત્રીજો રાજી થશે તો મારો રોમ, જેના હાથમાં આખી સંસારનું રિમોટ કંટ્રોલ છે. મારો રોમ ધારે તો મન મેલડીને હેડારે, મારો રોમ ધારે તો મનુષ્યને હેડારે. મારા રોમ વગર કશું એ. અને ભગવાને તો એ શક્તિ રોમ નોમ માં આલી છે. કદાચ એની મહિમા કોઈ ખબર હોય ના હોય, પણ હું તમને જણાવું. 4 યુગ છે, દરેક જાણે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. ખબર છે ને? આ 4 યુગમાં પેલા સતયુગમાં શું કરતા? તપસ્યા કરતા. આમ કરીને હજારો વર્ષ ભૂખ્યા તરસ્યા એક જ જગ્યા પર એક ધારી બેહી રહે, તાર ભગવાન માતાજી પ્રસન્ન થાય. ખબર છે ને? પછી ધીરે ધીરે યુગ બદલાયો, એટલે શું થયું? હવન કરે, મોટા મોટા જબરા દહન કરે, તારે ભગવાન માતાજી પ્રસન્ન થતા. પછી એના પછીનો યુગ આવ્યો, એટલે શું કર્યું? દીવા બત્તી, પૂજા પાઠ, નગારા વગાડવાના, આ બધું ને. તારે દેવી શક્તિ જાગૃત થાય. જો તમારા ગઈડ્યા પેલા કઈક માતાનો